હેલો દોસ્તો, આ બધા ઠેઠ બહુ દૂરથી આવેલા છે, બધા દર્શન કરવા આવ્યા હતા મહાદેવના, અને દર્શન બીજા કરીને હવે આપણે નીકળ્યા છીએ બધા અંદર પથ્થરોમાં ફરવા માટે। તો જાળી છે બહુ। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। ये बड़ी अच्छी बात कही आप। જાળી પણ એટલી છે અને દોસ્તો આગળ થયા છે બધા। તો આપણે હવે બધા અંદર ફરવા ગયા છીએ અને જોઈએ વાળું અંદર કેવું જોવાલાયક બધું સ્થળ છે। આપણે જોઈ લઈએ। હા, નદી ચાલુ છે, ઝરણા છે એવા। नदी तो नहीं, भाखरा में तो नदी कौन करे, पण आ तो खाली झरनू है। कैसा लगा मेरा मजाक? ऊपर पाછી भाखरा में जवा माटे रस्तो नहीं हो बिल्कुल। आ तो खाली सीढ़ी ज ओम चाले वो वाट ज रस्तो नानो पगदांडी। आ बड़ो मारा भाईबंध ने खबर थी कि पगदांडी कहेवाय। हमने देर ओછી खबर पड़े आ बधी माहिती में। टेंशन नहीं लेने का, अपन है ना। તમને લોકોને ખબર પડે? ગામડિયા માણસ અમે યાર, ગામડિયા માણસ, અમને એમાં ખબર ના પડે। જોઈ શકો છો તમે અહીંયાના બાવળા। હા મિત્રો, જોઈ શકો છો તમે અહીંયાના બાવળા, અહીંયાની આ વાટ, અને પગમાં તો પાછું કઈ પહેર્યું નથી, જો આવવાના જ છે, અને કાંટા કેવા છે મોટા મોટા। મિત્રો આ તમે જુઓ, હા મિત્રો, હવે બધા આગળ થઈને શેર કે લઈને જાય એ જ કંઈ ખબર નથી। આગળ તો થઈ ગયા છે પણ હવે અમે પાછળ પાછળ છે, પણ ચો લઈને જાય કોઈ ખબર નથી। હવે આગળ જતો ખબર પડે। મિની કેદારનાથ, મિની કેદારનાથ, જે કોઈ આ મિની કેદારનાથ જ કહેવામાં આવે છે, મિની કેદારનાથ તરીકે ઓળખવામાં આવે। આ મારા ભાઈબંધને તો જોવા પડશે ને શું છે આ ઝાડ। એક મારે ઘેર જઈને વાવવું છે। कौन है ये लोग, कहाँ से आते हैं? અમારા વિપુલભાઈ આગળ ચાલે છે, જો એમને પણ એ દુકાને હુર્યા હતા વિપુલભાઈ ને, એમને ઊંઘમાંથી ઉઠાડીને લઈ લીધા આજ તો। એટલે મોડ થોડો ઓછો પણ તો આગળ થઈ ગયા છે આજે સાથી કરીને। આ નક્કી આજ ભૂક્કા કાઢી નાખ્યો હેડતા હેડાડીને। આમ પગમાં તો કોઈને ચપ્પલ નથી, જો બધા જ અળવાણા। અમારા વિપુલભાઈ આગળ ત્યાં શેર ચોલીંદા એ જ ખબર નહીં, વાટી મોરી થાય કેતા હે નથી કે ચોહન ભાળો જો જંગલમાં પણ મારી બેટી ગાયો ચરે, જો હા બોતલ છે, જો અમારા વિપુલભાઈ ભાળી જાય બોટલ। એમ તો એમની નજર તો તીરખી જ છે। समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो ना। બીજા મિત્રો બધા પાછળ છે, અમારા વિપુલભાઈ આગળ થયા અને અમે બધા પાછળ છીએ। લાગે અમારા વિપુલભાઈ લીન તો આયા હે વડલે જ, એક જંગલમાં અંદર વડલો છે, અને ત્યાં કહેવામાં આવે કે રાણીઓ પહેલાં પાણી ભરતી બધી, અને રાણીઓ રહેતી હતી, હવે અમે તો ભાળી નથી પણ ખબર નહીં, પણ અમારા વિપુલભાઈ એમ કહે કે મારા પપ્પાએ ખોદ્યો હતા કૂવો। રાણીઓ આવતી પાણી ભરવા, હવે ખબર નહીં વિપુલના પપ્પા ક્યારે આવ્યા હતા ખોદવા કૂવો। ગામમાં જઈએ એટલે એમના પપ્પાને પણ પૂછી લઈએ। હા, અહીંયા ગયા પેપળો, જો અમારા વિપુલભાઈ પેપળો ભાળીને થઈ ગયા રાજી ને ફૂદાઈ ગયા। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જો પેલા તો અમારે શેર ચો પાછળ રહી જાય, શેર શું કરી 2-3 જણા તો પાછળ છે। અમારા વિક્રમભાઈ આવે વડલો ભાળીને રાજી થઈ ગયા કે આવી ગયા અમે ઢુકડા તરત। હા, બાળો અમારા વિપુલભાઈ રાજી થઈ ગયા। એ તો રેકોર્ડિંગ તો બધી આમને જ રહેવાનું। હું તને નાનો તો પાડતો કે બોલવાનું બંધ કરતું, લપકા કરવાનું ફટફટ। હા, કૂવો આવી ગયો છે। હા, વડલામાં બીજો છે, વડલો પણ બહુ મોટો અમારો બેટો, નાનો નથી, જો બે છે, એક ને એક આવ્યો, આ બહુ મોટો। હા, પણ અમારા ભાઈબંધો આવી ગયા છે બધા। હા, વડલો કહેવાય। અમારા વિક્રમભાઈ ને બધી ખબર છે, વિક્રમભાઈ બતાવશે આજે। વિક્રમભાઈ આ શું જગ્યા છે મિત્રો? તમે અહીંયાનો નજારો કેવો છે જોઈ શકો છો। જુઓ, પેલે દૂર પહાડ છે, અહીંયા રાણી ગઈ હતી, મને ખબર નહીં શું લેવા ગઈ હતી પણ ત્યાં ગઈ હતી। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। જોઈ શકો છો અહીંયા વડ છે, જૂનો કૂવો છે અહીંયા જૂનો કૂવો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને વૃક્ષ બહુ મોટું છે,
અને આના ઉપર તો બહુ ડિઝાઇન કરેલી છે, નંબર લખેલો છે. આના ઉપર છે ને પ્રેમ કહાની અમર થઈ જાય છે. મારું નામ લખેલું છે આ બતાવો. જોઈ શકો છો. ચલો મિત્રો આપણે કૂવો પણ જોઈ લઈએ. કૂવામાં તો પતરા ઢોકેલા છે બધામાં, અંદર પાણી ગયેલું છે. જોઈએ પાણી તો ભરેલું જ પડ્યું છે દોસ્તો. કેટલા વર્ષો જૂનો છે એ તો અમારા વિક્રમભાઈને પણ ખબર નથી. પણ આ કૂવામાં પાણી આવ્યું છે, બહુ સારી વાત કહેવાય છે. અને આમાં પાઇપો મૂકેલી છે એટલે કે આ ચાલુ છે. પાણી આવ્યું બધું થાય પેલી મેં નેચો આપણે મંદિરે. આ જોઈ શકો છો, આ સકડો છે. હા એ સકડો છે અમારા વિક્રમભાઈ બતાવે. આ સાયકલનો સકડો છે, ટાયર છે એનો ખબર નહીં. હા, ચેક આ કરો. તો વ્હીલ પ્લેટેડ બાઇક નહીં તો મને ખબર. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है હા આ વાળો છે પેલા રાજાને ઘોડિયું પાણી પીવા આવતી રહ્યું. એવું નતું ભાઈ, અમારા વિક્રમભાઈ કે અમને ખબર નથી. અમે તો એવું વિચાર્યું કે આ રહ્યો રાણીઓને પેલા ઘોડીઓ આવતી પાણી પીવા માટે, પણ અમારા વિક્રમભાઈ ના પાડે છે કે ના એ આમાં નતું. જો મિત્રો, આમાં એવું હતું કે જે રાજાની રાણીઓ હતી ને અહીંયા આવતી તેમના કપડાં ધોવા, એકચ્યુઅલી કે રાજાના વસ્ત્ર ધોવા માટે આવતું હતું. અહીંયા પણ બહુ સારો નજારો છે. તમે પણ કોઈક દિવસ અહીંયાની મુલાકાત લો. બહુ સુંદર છે અને મનને શાંતિ માટેનું બહુ અગત્યનું અને સારામાં સારું શ્રેષ્ઠ. હા અમારા વિક્રમભાઈ બોલ્યા સાચી વાત છે. અમે પણ આજે આવી ગયા જોવા માટે. જોઈ લો મિત્રો, નજારો જોવા માટે આમ સારો જ છે. ને આપણે એક રાણી ટૂંક તમને બતાવીએ. ચલો વિક્રમભાઈ રાણી ટૂંક બતાવી દઈએ દોસ્તોને. હા એમ આગળ થઈજો. हाँ चलो वो बोलते हैं ना, क्या बोलते हैं, ચાલો પકડી આગે આવો. सिस्टम फाड़ देंगे चलो. हमारा विक्रम भाई बोले છે सिस्टम फाड़ देंगे चलो. અહીંયા મિત્રો, અહીંયા વાર જોવા લાયક સ્થળ તો અહીંયા જોઈ શકો છો. હા. કેવો લુક છે બે. જો રાણી ડોક ઉપર ઠેર ઉપરથી વાદળા ઉતર્યા છે કે શિયાર ચડે છે. વિક્રમભાઈ જો વાદળા ચડે ઉતરે અંદર કઈ દેખાતું નહીં. જુઓ મિત્રો, હા આ છે ને બહુ ઊંચો પહાડ છે. આમ થોડા જઈને કહો તો ખબર પડે ને. અહીંયા હોય તો એ તો ભૂલાડ્યા પછી. હા તો પછી એમ જો મિત્રો, ત્યાં આગળ જોઈ શકો છો તમે કે જ્યાં વાદળ પણ તેને અડીને નીકળે છે, બહુ શાંતિપૂર્વક. અને જોઈ શકો, નિહાળી શકો છો તમે. ત્યાં આપણે કહી શકાય છે કે જે કહેવાય છે કે ઇતિહાસમાં કહ્યું હતું કે જે રાજાની રાણી હતી અહીંયાથી તેનું જીવન ટૂંકાવ્યું હતું ઉપર. એટલે એટલે કે રાણી કૂદીને મરી હતી. હા ખુદીને મરી ગઈ હતી એવું કહેવામાં આવે છે. આપણે તો રિયલમાં જોયું નથી. પણ અમે સાંભળેલું કહો. હા પણ આ વિક્રમભાઈ અમારે જોયું નથી. પણ આ તો એમ કે વિક્રમભાઈ સાંભળ્યું કોઈના મોઢે નહીં. વિક્રમભાઈ કહે છે બાકી અહીંયા ઇતિહાસ છે. હા. હવે આગળ વિક્રમભાઈ ક્યાં લઈને જશો આગળ તો પછી અહીંયાથી હવે સ્ટોપ કરા ભાઈ. હા અરે મિત્રો, તમને અગત્યની વસ્તુ જો બતાવો અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. હા અમારા વિક્રમભાઈ કઈક જોઈ ગયા અને બતાવે છે. ચલો મિત્રો આપણે પણ જોઈ લઈએ. કાંટા છે પણ જોઈને આવજો. મિત્રો કાંટા છે જુઓ તો પણ એ આગળ થઈ ગયા છે. ચપ્પલ પગમાં છે નથી, અમારે પણ નથી. જુઓ આવો અહીંયા આવો. હા ભાળો કાંટા કેવા છે, કેવું જંગલ છે. છતાં પણ આપણે જઈએ જોવા માટે કે શું બતાવે છે વિક્રમભાઈ ખબર નહીં. આગળ થઈ ગયા છે. કોટા પણ બહુ છે મિત્રો, લાગી જશે તો. ઓહો કોટામ વિક્રમભાઈએ તો પથારી ફેરવી નાખી. ક્યાં લઈને ગયા છે યાર બાવળામાં. જુઓ મિત્રો કેટલા કોટા બીજા છે અંદર. જો આ વિક્રમભાઈ લઈને આવ્યા શું મિત્રો, બધા. તમે જોઈ શકો છો કેવી આનંદમાં સૂતી છે, કેવી બેઠી છે. જો આ બહુ મોટો અને સુંદર જે કહી શકાય છે કુદરતનું અમૂલ્ય ઘરેણું. જો કેવો આનંદ લે છે ભેંસો અહીંયાની. અહીંયાનું વિક્રમભાઈ ભેંસો બહુ બધી છે. આ બાજુ પણ છે ઘણી બધી. આ ભેંસો અહીંયા કોણ લઈને આવતું છે ચારવા માટે? અહીંયાના જ લોકો. કેવું જોઈ શકો છો અહીંયા બહુ સારી ભેંસો છે. તમે જોઈ લીધી? કમેન્ટમાં જણાવજો. હા મિત્રો અમે તમારા માટે બાવળિયામાં પણ કાંટા લગાડીને પણ આવ્યા હતા. હા और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હેલો મિત્રો આ આપણે ફોટો નથી પાડી. ભેનો ખબર છે તારા મોબાઈલ ઉપર ફોન આવશે. કાકા ભેંસોનું કંઈક કહે છે શું કે કઈ ખબર ના પડી. કાકો બોલે સાંભળી લો આપણે. વિક્રમભાઈ વાત કરો થોડી વાર. શું કહેવા માંગે કાકો? વાત આજે શું કાકા? ના પેશનનું હું ભેવું ખોવરોય તો કે કેના મોબાઈલ ત્યાં ઉતારેલો છે. એમાં કાકા ભેંસો ના ખોવા. જુઓ ખોવરોય આમાં મોબાઈલ થી ભેંસો ના ખોવા. અમે તો ખાલી બ્લોગ બનાવીએ આના માટે કે અમે અહીંયા ફરવા આવ્યા હતા, જોયું
તમારી ભેંસો ચરે છે, તમારી ભેંસો છે ને? હા, તમે મારી કયા ગામના? ચાલી છે. તાલીપરાના. આ જોઈ શકો છો કે તાલીપરાના કાકો છે, એમની જ ભેંસો છે અને ત્યાં પણ નાવે છે. નવી. ને કાકો જો ક્યાં ક્યાં જઈને આવ્યા આ પહાડમાં હા જોરદાર. કાકા કેવું છે આ બધું પહાડ વાળો વિસ્તાર? મસ્ત એમ. એવું? ભાઈ એવું આવ તમે ઠેઠ ત્યાંથી ચાલતા આવો ચારવા માટે? આવ એવું કાકા તમારે કેટલી ભેંસો છે? 10. 10 ભેંસો. હા મિત્રો, આ કાકાને 10 ભેંસો છે ને ઠેઠ તારીપરાથી સારવા માટે અહીંયા ઠેઠ આવે છે. અને આપણે પહેલા બ્લોકમાં જોઈ જ છે કે ભેંસો કેટલી હતી. આ કાકો છેક ત્યાંથી આવે છે સારવા માટે. વરસાદના પલડી પણ ગયા છે. કેમ કાકા? ખાવા બીજો ખાઈને આવ્યા હતા? અહીંયા આજ ધારો કે અહીંયા તમે ભેંસો ચરાવો છો, આ પહાડી વિસ્તાર છે, જંગલ વિસ્તાર એક પ્રકારનો છે. અહીંયા કોઈ જનાવર બીજું જોવા મળે? શું મળે? રાત ન મળે, દાડે તો મળે. તો શું જોવા મળે કાકા? શું જોવા મળે? એટલે કે ચિત્તો છે કે જે અલગ અલગ કઈ ખાતો પ્રાણીઓ કયા હોય છે? રેસો. રેન્જ હોય, अरे कहना क्या चाहते हो? રેન્જ મળી જાય છે ને જોવા માટે. એટલા માટે મિત્રો જોઈ શકો છો, તમે આવો અને તમારી ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક આવો. અહીંયા જોખમ પણ હોઈ શકે છે. આપણે અહીંયાથી મિની બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને બોલો કાકા, હર હર મહાદેવ.